આગળ વાત જામનગરના દરેડ ફેઝ 3માં કરોડોનું જીએસટી કૌભાંડ ઝડપાયું છે। માંડવરા ટ્રેડિંગ કંપનીમાં જીએસટી વિભાગે મોટી કાર્યવાહી કરી છે। બોગસ બિલિંગ કૌભાંડ મામલે પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે। આયુષ શાહ અને પિતા સુરેશચંદ્ર શાહની ધરપકડ કરાઈ છે। આરોપીઓએ ખોટી વેરા શાખા મેળવી અને ગુનો આચર્યો હોવાનો પણ આક્ષેપ છે। પ્રાથમિક તપાસમાં અંદાજે 23.8 કરોડની છેતરપિંડી સામે આવી। કૌભાંડી જોડીએ સરકારી તિજોરીઓને પણ કરોડોનું નુકસાન પહોંચાડ્યું। જીઆઈડીસીની પેઢી સામે આકરા પગલાંની પણ વેપારીઓમાં અત્યારે ફફડાટ જોવા મળી રહ્યો છે। તો જામનગરમાં જીએસટી વિભાગે સપાટો બોલાવ્યો છે। કરચોરી કરતા અને ખોટા બિલો મૂકતા આ પિતા પુત્ર કે જેઓની સામે હવે કાર્યવાહી કરવામાં આવશે। આ કાર્યવાહીને લઈ જીઆઈડીસીમાં આવેલ અન્ય જે ઉદ્યોગ સાહસિકો છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે। વધુ વિગતની સાથે સંવાદદાતા નથુ આહિર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે રીતે જીએસટીના દરોડા, શું વધુ વિગતો? બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા, પિતા પુત્રની અટકાયત કરવામાં આવી છે। અટકાયત દરમિયાન કોઈ ખુલાસા, શું વધુ વિગતો? છેલ્લા 2 દિવસથી જામનગરમાં જે સ્ટેટ જીએસટી છે તેના દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ને શહેરના દરેડ જીઆઈડીસી ફેઝ 3માં આવેલી જે માંડવરા ટ્રેડિંગ કંપની છે તેમાં જુદી જુદી ટીમો દ્વારા જે છે તે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને 2 દિવસની આ કાર્યવાહી બાદ આજે જે ઉદ્યોગપતિ છે સુરેશચંદ્ર શાહ અને તેનો પુત્ર છે આયુષ, તેની ધરપકડ કરી લેવામાં આવી છે। 2 દિવસના જો વાત કરવામાં આવે આ સર્ચ ઓપરેશનની, તો આ પિતા પુત્ર દ્વારા અંદાજિત 23.8 કરોડની જે છે જંગી ખોટી વેરા શાખ ઊભી કરી સરકારને ચૂનો ચોપડિયાનું જે છે તે વિગતો બહાર આવી છે। એટલે કે સરકાર સાથે છેતરપિંડી કરવામાં આવી છે। હાલ બંને પિતા પુત્રની ધરપકડ કરી અને આ જીએસટી દ્વારા આગળની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। જીએસટી વિભાગના આ દરોડાના પગલે સ્થાનિક વેપારી આલમમાં જે છે તે હાલ જે છે તે ચર્ચાનો વિષય બન્યો છે અને સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો છે। જી, જાણકારી બદલ આભાર।